બિરાજમાન હોય ત્યારે દિલની અંદર ચોક્કસ એક ભાવના થાય અને એની પ્રેરણાથી કદાચ મારાથી આવું બોલાતું હશે એમ કહું તો કંઈ ખોટું નથી. આ તબક્કે મારે એટલું ચોક્કસ કહેવું જોઈએ કે આપણા દેશની અંદર એક સમય એવો હતો કે જ્યારે આધ્યાત્મની પરાકાષ્ઠાએ પહોંચેલા અનેક સંતો આ દેશમાં વિદ્યમાન હતા અને મનુષ્યમાં રહેલા કેટલા બધા દોષો દૂર કરવા માટે પ્રયત્ન કરતા. પછી ભગવાન શ્રી રામ હોય, શ્રી કૃષ્ણ હોય, ગૌતમ બુદ્ધ, મહાવીર સ્વામી, કબીર, નાનક, દાદુ, રવિદાસ, મીરા, અનેક સંતોએ માનવ સમાજને માનવ તરીકે બનાવવા માટેના પ્રયત્ન કર્યા છે. અને મનુષ્યમાં રહેલા જો દુર્ગુણો છોડી દઈએ અને મનુષ્ય ધારણ કરવા જેવા સદગુણ ધારણ કરીએ તો આ મનુષ્યમાં પૂર્ણ ક્ષમતા રહેલી છે, મનુષ્યમાં સર્વશક્તિ રહેલી છે. અને કદાચ એમ કહીએ કે મનુષ્ય કદાચ મોટામાં મોટું સ્થાન પ્રાપ્ત કરવું હોય તો પણ એને કોઈ રોકી શકતું નથી. અરિહંત પદ પ્રાપ્ત કરી શકાય, કેવલ્ય જ્ઞાનની ઉપલબ્ધિ થઈ શકે, અહમ બ્રહ્મ અસ્મિ એ પણ આપણા શાસ્ત્રે કહ્યું છે કે આ મનુષ્યમાં પૂરેપૂરી ક્ષમતા છે. પ્રબુદ્ધ થઈ શકે, જાગૃત થઈ શકે, એનલાઇટન થઈ શકે, સદગુરુનું સ્થાન પ્રાપ્ત કરી શકે. તો આવી ક્ષમતા જે મનુષ્યમાં પડી છે એ મનુષ્ય જે મેળવવાનું છે, જે પ્રાપ્ત કરવાનું છે, ભૂલી અને શા માટે એવી દિશામાં જઈ રહ્યો છે કે જ્યાં પોતાને મનુષ્ય કહેવા માટે પણ શરમ લાગે એવા વિશેષણો વાપરવા પડે એ કક્ષામાં મનુષ્ય કેમ જઈ રહ્યો હશે? શું સાચા અર્થની અંદર મનુષ્ય બનવા માંગે છે ખરો? મનુષ્ય સાચા અર્થમાં ધાર્મિક બનવા માંગે છે ખરો? અને જો મનુષ્ય ધાર્મિક બનવા માંગતો હોય, મનુષ્ય બનવા માંગતો હોય તો આ સંતોના જીવનમાંથી આપણે કંઈક ઉતારવા પ્રયત્ન કરીએ તો દૂર શોધવા જવું પડે એવું ક્યાંય નથી લાગતું. આ તબક્કે આપણે એવું વિચારતા હતા કે આ આત્મા, આ પરમાત્મા, આ અજર અમર, આ નિર્લેપ, નિરાકાર, આ કાયમ, આદિ અનાદિ અને જે ભૌતિક છે નાશવંત છે, પણ જરૂરી ભૌતિકની પણ છે. જીવે પણ આ દેહનો, ભૌતિક દેહનો આશરો લઈને કલ્યાણના કામો કરી શકે છે. એવી જ રીતે આ નેગેટિવ વાત અથવા તો ભવિષ્યની વાત, કલ્પનાઓ અથવા તો સ્વર્ગની વાતો કરી અને મનુષ્યને પંગુ બનાવ્યો અથવા ગરીબ બનાવ્યો એમ કહી શકાય. પણ બંનેનો જો સમન્વય થાય તો જ સાચા અર્થની અંદર પ્રગતિ થઈ શકે. પાશ્ચાત્ય દેશોમાં માત્ર ભૌતિક તરફની દોડને લીધે ત્યાં અશાંતિ ઊભી થઈ, મન વ્યથિત બન્યું, ઊંઘ ના આવે, વિચારો ખૂબ આવે ત્યારે ઊંઘ આવવા માટેની ગોળી, વિચારોમાંથી મુક્ત થવા માટેની ગોળી, મૂડ એલિવેટર્સ, મૂડમાં રહેવા માટેની ગોળીઓ, આવી ટર્મ્સ ઓફ ટ્રાન્ક્યુલાઇઝર્સ ત્યાં ખાવામાં આવી રહી છે. પણ ભૌતિકનો અને સાથે સાથે આધ્યાત્મનો બંનેનો સમ્યક ભાવથી જો સમન્વય થાય તો ખરેખર જીવનની અંદર અનેક જાતની મધુરતા આવી શકે અને અહીંયા ગરીબોની જમાત પેદા ન થાય, ત્યાં ગાંડાઓની જમાત પેદા ન થાય અને સાચા અર્થમાં માણસ બની અને કલ્યાણકારી જીવન જીવવા માટે પ્રયત્ન કરે. આ તબક્કે મને એટલું ચોક્કસ કહેવાનું મન થાય કે તબીબી શાસ્ત્રની અંદર ઘણો વિકાસ થયો છે, ઘણી પ્રગતિ આખા સમગ્ર વિશ્વમાં થઈ છે, પણ સાથે સાથે એનો લાભ દૂરના નબળામાં નબળા વર્ગના લોકોને મળે તો જ એનો ઉપયોગ થયો કહી શકાય. સરકારની અમુક મર્યાદાઓ છે, ઉપલબ્ધિ અમુક લિમિટેડ છે, એને લીધે સરકાર બધા કાર્યમાં પહોંચી ન શકે. પણ મારે ગૌરવ સાથે કહેવું જોઈએ કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જેમાં સ્વાયત્ત સંસ્થાઓ અથવા તો આવી ખાનગી ટ્રસ્ટો દ્વારા અનેક એવી સેવાકીય પ્રવૃત્તિ થાય છે. એ ખરેખર બિરદાવાને પાત્ર છે. એમાં જામનગરમાં જ આણંદાબાવા આશ્રમ તરફથી વર્ષોથી આ અનેકવિધ એવી સેવાઓ જ્યારે થઈ રહી છે ત્યારે એને યાદ કરીએ તો યોગ્ય કહી શકાશે. એવી જ રીતે પૂજ્ય શ્રી કેશવાનંદજી સ્વામી પણ જે દ્વારકાની ભૂમિ ઉપર જે આલેખ જમાવી અને પ્રજાના કલ્યાણ કરવાના કામ કરી રહ્યા છે ત્યારે ખરેખર જામનગર જિલ્લો ધન્ય છે એમ કહીએ તો ખોટું નથી. જામનગરમાં તબીબી ક્ષેત્રના વિકાસ માટે ટૂંકા ગાળાની અંદર ડેન્ટલ કોલેજ આપણે લાવી શક્યા અને પ્રથમ તબક્કો ડેન્ટલ કોલેજનો પૂરો થયો. બીજા તબક્કાની અંદર ચાલુ વર્ષમાં 72 લાખ રૂપિયા એના વિકાસ માટે અને 9 લાખ રૂપિયા એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે જામનગરને ફાળવવામાં આવ્યા છે. એ સાથે સાથે 2 વર્ષના ગાળાની અંદર બર્ન્સ વોર્ડ અને પ્લાસ્ટિક સર્જરીનો વોર્ડ, નિયોનેટલ તાજું જન્મેલું બાળક હોય અને બીમારી હોય તો એના માટેનો વોર્ડ, એર કન્ડિશન ઓપરેશન થિયેટર, 3 જુદા જુદા એક્સરે મશીન, વીઆઈપી એમ્બ્યુલન્સ અને સાદી એમ્બ્યુલન્સ. આ વર્ષની અંદર 3 લિફ્ટ, 15 લાખને ખર્ચે ઇમરજન્સી વોર્ડ અને 33 લાખ રૂપિયાને ખર્ચે ઇકો કાર્ડિયોગ્રાફી મશીન આ વર્ષે વસાવવામાં આવશે, જે મંજૂર થઈ ગયો છે. એના જીઆર પણ બહાર પડી ગયા છે. 72 લાખ રૂપિયા જેમ મેં કહ્યું ડેન્ટલ કોલેજ માટે, એમ આ વર્ષે એમ્બ્યુલન્સ અને શબવાહિની પણ ફાળવવા માટેનું નક્કી કર્યું છે. પણ મને એમ લાગે છે કે આ બધું કરવા છતાં આટલું પૂરતું નથી.
પૂરતું નથી. એની પાછળના કારણ કહું તો આ દેશની અંદર વસ્તી વિસ્ફોટ એટલો બધો વધી રહ્યો છે કે જેને લીધે ગમે તેટલી સગવડ ઊભી કરવામાં આવે છતાં સગવડ દેખાતી નથી. ગુજરાતમાં દર 26 સેકન્ડે એક બાળકનો જન્મ થાય છે. 1 કલાક થાય એટલે 138 બાળક જન્મ લઈ ચૂકે છે. 24 કલાકને અંતે 3300 બાળક જન્મ લે છે. 1 વર્ષને અંતે 12 લાખ બાળક જન્મે છે. 4 લાખ બાળકોના મૃત્યુ થાય છે. 8 લાખ બાળકોનો ચોખ્ખો વધારો આ ગુજરાત રાજ્ય ઉપર આવે છે. એને પહોંચી વળવા માટે, એની સગવડ સાચવવા માટે 7,800 નવી નિશાળો જો ઊભી કરવામાં આવે તો એ બાળકોને શિક્ષણ મળે. 23,000 શિક્ષકો નવા દર વર્ષે ભરતી કરવામાં આવે તો એ બાળકોને યોગ્ય શિક્ષણ આપી શકાય. 10.56 લાખ મીટર લાંબુ દર વર્ષે કાપડ વણવામાં આવે તો એ બાળક શરીરે ઉઘાડો ન રહે. 6.68 લાખ ક્વિન્ટલ અનાજ વધારાનું વાવવામાં આવે તો એ બાળક ભૂખો ન રહે. 2.55 લાખ નવા ઘર બનાવવામાં આવે તો એ ઘર વિહોણો ન રહે. 1.45 લાખ નવા રોજગાર બનાવવામાં આવે તો એ રોજગાર વગરનો ન રહે. આ કોઈ દિવસ કોઈ સરકારની શક્યતા ન કહી શકાય એને પહોંચી વળવા માટે. ત્યારે આ તબક્કે આવી સ્વાયત્ત સંસ્થાઓ આવા કામ જે ઉપાડી લે એ ખરેખર આશીર્વાદરૂપ છે. આ તબક્કે આપ સૌ અત્રે બોહરા સમુદાયની અંદર ઉપસ્થિત રહી અને પૂજ્ય સંત શ્રી અને અન્ય મહંત શ્રી અને રામ સ્વરૂપ સાહેબ વગેરેને સાનિધ્યની અંદર આ એક સારા કામનું જે પગલું આપણે માંડ્યું છે એ આગળ ને આગળ વધતું રહે અને એનો એ સારી ને સારી સગવડ લોકો સુધી પહોંચે એ માટે આ વિસ્તારના જ, કારણ કે આ મારો પોતાનો મત વિસ્તાર છે એટલે આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે મારી પણ ફરજ બની રહે છે કે આ કાર્યની અંદર જે શક્ય બને તે સાથ અને સહકાર આપવા માટે અહર્નિશ હું ખડે પગે રહીશ. એટલું કહી આપ સૌનો આભાર માની વિરમું છું. અલખ મિલા સબ દેખતા સો જોગી અવધૂત. આપણે પણ આવા જોગી અવધૂતના દર્શન દુર્લભ નથી? એમની આ વાતને આગળ વધારીએ એ પહેલા માનનીય મંત્રી શ્રી હરિદાસભાઈ લાલ ઉપસ્થિત છે. એમને મારી પ્રાર્થના છે કે એમનું ઉદ્બોધન આપે. પરમ પૂજ્ય મોરારી બાપુ આજના અહીંના અતિથિ વિશેષ અને ગુજરાત સરકારના નાણાંની ચાવી જેના ખિસ્સામાં છે એવા મારા મુરબ્બી શ્રી છબીલદાસભાઈ મહેતા અને રોગના નિષ્ણાત કરશનદાસભાઈ સોનેરી તો આરોગ્ય પ્રધાન જ છે. મારા સાથીદાર દિનેશભાઈ પરમાર, પરમ પૂજ્ય શિરોમણી રામ સ્વરૂપજી બાપુ, આણંદા બાવાના મંત્રી, સબ સંતો, મંતો, આજના અહીં પધારેલા ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી રમણભાઈ વારોતરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, સંતો મંતોમાં મને ઘણા નામ આવડતા નથી એટલે માફ કરજો. સંતો મંતો, બહારથી પધારેલા દાનવીરો, ભાઈઓ અને બહેનો, આજનો પ્રસંગ માટે મને તો એટલો આનંદ થાય છે કે આપણું વતન જામનગર અને આવી હોસ્પિટલ ઉભી થઈ. પરમ પૂજ્ય બાપુશ્રી અને સામાણીભાઈએ મને 1 મહિના પહેલા વાત કરી હતી કે આ ઉદઘાટનમાં મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રી આવે એવી મને ખૂબ ઈચ્છા છે તો આ તમે ગોઠવી આપો. મેં એને એમ કહ્યું તું હું બધા મંત્રીશ્રીને કહીશ પણ અમારામાં નાણામંત્રીશ્રી એવા મંત્રી છે હા પાડે તો આવે અને તમને કેવું થાય. આ અમારી કેબિનેટ નો મોટો ધ્યેય છે કે એની જે વાત કરી હોય ન બને એ વાત કોઈ દિવસ બને જ નહીં. એટલે મેં મુખ્યમંત્રીશ્રીને કહ્યું તો મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે તારીખ નથી હોય તો મારું કઈ નક્કી જ નહીં. પછી મેં નાણામંત્રીશ્રીને વિનંતી કરી તો મને કે લાવો આવી જા અને એને નોંધ કરી લીધી ગમે મારા પ્રોગ્રામ હશે તો હું આવીશ. પછી આરોગ્ય મંત્રીશ્રીને કહ્યું એ પણ એગ્રી થયા. દિનેશભાઈ ને હું તો બે અહીં જ છીએ એટલે અમારું મતમ જ નથી. અમે તો જ્યાં જોઈએ આવીએ અને અમારું કઈ લખવાનું જ નહીં. એટલે
મંત્રીએ મને કહેલું ને ગઈકાલે જયારે હું પરમદી સેવાથી નીકળ્યો તો મને નાણામંત્રીશ્રીએ એમ કહ્યું કે મને મુખ્યમંત્રીનું એવું સૂચન છે કે તમારે ગાંધીનગર છોડવું નહીં. હવે મને એમ થયું કે હું આ સંતો મંતો વચ્ચે ખોટું પડું અને મારી દશા હું થતી રાતના હું મારા કરતા વિચાર કર્યો કે ભગવાન સદબુદ્ધિ દે ને આવે ત્યાં તો હવાનો ફોન આવ્યો કે હું ચોક્કસ આવું જ છું મારા ગમે એ પ્રોગ્રામ હોય તો. એટલે મને બહુ આનંદ થયો. અહીં જે કહેવાનું હતું એ તો બધે કહ્યું. મારા ભાગમાં તો કઈ ખાસ કહેવાનું કોઈ રહેવા દીધું નથી ને મારે કઈ કહેવા જેવું નથી. એક વસ્તુ મારે કહેવા જેવી છે કે આ હોસ્પિટલ બની પણ આ હોસ્પિટલ ને માટે મને એમ લાગે છે કે આ બેડ પથારીઓ બહુ ઓછી પડશે કારણ કે અહીં ભરાવો રહેવાનો છે. અને બાપુની અને જેઠાભાઈ અને સામાણીભાઈની એવી ઈચ્છા છે કે હજી અમારે ઘણું કરવું છે. એટલે પત્રકાર મિત્રોને મારી એક વિનંતી છે કે આની એક નોંધ લેજો કે છબીલદાસભાઈએ એમ કહ્યું છે કે આ જાડામાં આવતું હશે તો આવા સાર્વજનિક કામ માટે બિનખેતી થશે એ વાત ચોક્કસ છે. અને આને વાતને આપણે પકડી લો તો અહીં મને એમ લાગે છે કે બીજી જ અવળી નવળી હોસ્પિટલ થશે. દાતાઓ તો દાન આપવાના જ છે, એમાં સરકારને સાર નથી બહારથી. એમાં એક હજી મારું એક સૂચન રહી જાય છે. મારે તો આ તો બધા ભણેલા આંકડા શાસ્ત્રી, હું આવું આંકડા શાસ્ત્રી નથી. હું તો ચોખ્ખી વાતને ફેંકવા તમે 26% કહે ને એમ હું કહેનાર કે અહીં થવાનું છે. આ જગ્યા તમારે ચોક્કસ બિનખેતીમાં ફરવાની છે અને સુવિધા તમને મળવાની છે. એની સાથે સાથે એક મોટામાં મોટું મારું સૂચન છે કે અહીં આ જમીન થઈ ગયા પછી દાન તો દાતાઓ આપશે, પૈસા મળશે, પણ તમને કહું બ્રહ્મા વિષ્ણુ ને વેશ 3 ભેગા થાય ને અહીંયા પછી કઈ માગવા જેવું ન રહીએ. એટલે મોરારી બાપુ પાસે આપણે એનું કઈ વચન લેવાનું છે કે હવે બાકીમાં એના માટે તમે તમારે પારાયણ કરો તો મને એમ લાગે છે એમાં કરોડોની તો અબજો રૂપિયા થાય અને આ હોસ્પિટલનું નામ જબરજસ્ત રોશન થઈ જાય. દિનેશભાઈ કે મારો વિસ્તાર છે, દિનેશભાઈ તો હોશિયાર માણસ છે, મારા સાથીદાર મિત્ર છે, પણ એક બાબતની મારે એની ટીકા કરવી પડશે કે તમારે 60,000 રૂપિયા અહીં તમે આપ્યા નથી દઈ દેજો. તમે તમારી ગલતી છે, મારાથી તો અપાઈ નકો આપવું. એટલે એને ડિક્લેર ન કર્યું. આ વહીથી ચતુર થઈ અને આવી વાતને ચોરી જાય. આ ન થવું જોઈએ. એટલે 60,000 રૂપિયા દિનેશભાઈ ની ધારાસભાની ગ્રાન્ટ નીતિ આ સંસ્થાને મળશે. અને તમે માગણી કરજો કારણ કે ધારાસભ્ય અમને મળે છે પૈસા આપવાના. મને તો ખૂબ આનંદ થયો કે આ ફંક્શન બહુ સારું થયું અને આ મોટામાં મોટી હોસ્પિટલ હજી વિકસે. અને હજી તો અહીં જેને જોયું નથી અંદર જઈને જોશે તો એમ થશે કે રંગ છે આ સંસ્થાને, રંગ છે આંધળવાને કે આવી આવી સંસ્થાઓ જામનગરની સેવા કરે છે. અને જામનગરમાં હવે કઈ મને એમ લાગે છે જે ખામી હશે એ પૂરી થઈ જશે, એમાં શંકાને સ્થાન નથી. પણ તમને એક મારી ખાસ વિનંતી છે, મોરારી બાપુ પાસે આજ તમે વચન લઈ લેજો. અને એ સંત પુરુષ બોયલો ફરતો નથી એ મને ખબર છે. એને એનો જો આશીર્વાદ મળી જાય તો અહીં હોનાની હોસ્પિટલ બાંધવી હોય તો થાય હું તમને ખાતરીથી કહું છું. કારણ કે અમારા જયંતિભાઈ ચાંદરા છે ને એનો ભક્ત છે. મને એમ લાગે છે મોરારી બાપુ એને ક્યાં હોનાની ખાણ બતાવી દીધી. એનું નામ પડે અને લંડનથી પ્લેનમાં આવે એની સેવામાં રહીએ. એટલે અહીંયા પણ મોરારી બાપુને મારી ખાસ વિનંતી છે કે તમે અહીં એવા આશીર્વાદ દેજો અને તમારી એવી કથાનું નિર્માણ કરો કે અહીં સુવિધામાં કઈ બાકી મને બિનખેતીમાં ફરતી નથી. મેં બાપુને એટલું કહ્યું કે બાપુ અસલ વૈદ્યના દવા દરરોજ મટે જ નહીં પાસ કરી. અમારો અસલ વૈદ્ય છે ને તો આ તમારો દર્દ મટી જવાનો છે. આજ મટી ગઈ મને બહુ મોટો આનંદ થયો. અને અપીલ કરતા કોઈને કહ્યું હોય કે થાય તો બધે ન થવાનું હોય તો થાય કે આની પર તમે નોંધ રાખજો. એટલે આ બધું આપણે સત્સંગમાં બહુ મજા આવી અને આ ફંક્શન ખૂબ આ દીપું મોરારી બાપુ પાસે તમે વચન લઈ લેજો 50 આયોજનનું. એટલે આ હોસ્પિટલમાં કઈ બાકી ન રહીએ અને આવા સંત પુરુષના આશીર્વાદ મને એમ લાગે છે એ પથ્થરની અંદરી મારે તો હોનાની થઈ જાય.
તો પછી આમાં કઈ મોટી વાત છે? ખરી એક વાર ત્યારે બાપુ ધરમસિંહભાઈ અને એની આ 1 મહિનાથી મારી પાછળ મારે ઘેર આવ્યા એટલે બાપુ છે મને શરમ થઈ કે આવા 90 વર્ષનો સંત મારે ઘેર એમ રિક્વેસ્ટ કરવા આવે એને તો મને હુકમ કરવો જોઈએ. આપણે તેના શિષ્ય છીએ કે મંત્રી મંડળ અહીં આવે એવું મારે ગોઠવવું. એટલે આજે આ ગોઠવાઈ ગયું ને મને ખૂબ આનંદ થયો. અહીંના આયોજક પ્રયોજક અને જે કઈ હોય જે વ્યવસ્થા ગોઠવી એના માટે ખૂબ આનંદ આવ્યો. અને આ ભૂમિમાં આજે જે કઈ છે એ બધા સંતોના પગલાથી એટલે આ ભૂમિ પવિત્ર થઈ ગઈ. એટલે આમાં કઈ દોષ નડવાનો નથી. અને આપણે નીચીએ કે આના કરતા 20 ગણું ફંક્શન કરીએ. આ જમીન બિન ખેતીમાં ફરી જાય અને જે બાપુનો નકશો છે એ બધો મંજૂર થઈ અને આ મોટી હોસ્પિટલ બને અને ખૂબ સુવિધા જામનગર જિલ્લાને માટે વધે. અને બીજું તમને કહું, હજી એક બધા કહ્યું કે એક રહી ગયું. જામનગરના માટે પાણીને માટેની સગવડતાને 1 મહિના દિવસ પછી મને લાગે છે કે નાણામંત્રી શ્રી ખાતમુહૂર્ત કરશે. નર્મદાનું પાણી દ્વારકા સુધી લઈ જવા માટે યોજના મંજૂર થઈ ગઈ છે. એટલે એ મોટી આનંદની વાત છે. અને 2 રિફાઇનરી મોટી આવે છે એટલે ઉદ્યોગને માટે છે, પણ દરરોજ નીકળવાના માટે કઈ કારણ નહોતું. અને દિનેશભાઈ ને 60,000 નું દેન હતું મેં કાઢી નાખ્યું એટલે એની ચિંતા મટી ગઈ. એટલે આ તકે આપણા સૌ આયોજક શ્રી રસિકભાઈ સામાણી સમગ્ર સંકુલનું ઉદ્ઘાટન પણ થવાનું છે. તો હવે પછીના વક્તાશ્રીઓને મારી પ્રાર્થના છે કે આપણે કાર્યક્રમની વ્યવસ્થામાં સહયોગ આપીએ અને આપણા વક્તવ્યો સંક્ષેપમાં કરીએ. કારણ કે ભક્તિ નિશયની મુક્તિ કી સંત ચડે સબધાર જીન જીન મન આલસ કિયા વચનોનો આપણને લાભ મળે છે. જેમણે ચિહ્નેલી દિશામાં આપણે સૌએ જવાનું છે. કાર્યક્રમના લગભગ બધા જ વક્તાઓએ જેમનો ઉલ્લેખ કર્યો છે એવા દર્શન કરીએ તો આપણે યાદ આવે કે શાસ્ત્રો પુરાણોમાં જે સંતોની કથા આપણે વાંચન કરીએ છીએ ને પૂજ્ય મુરારી બાપુ જેવા મહાપુરુષો જેવા સંતોના ગુણગાન કરે છે, ભજન કરે છે, એવા સંત આ કલયુગમાં પણ આ સમાજમાં બિરાજે છે. અને એવી રીતે સુંદર ભવ્ય અસ્પતાલના દર્શન કરીએ તો પણ આપણે લાગે કે આજના આધુનિક એન્જિનિયર્સના બનાવેલો મકાન છે કે એ વિશ્વકર્મા અને ધન્વંતરીને બનાવેલો આ ચિકિત્સાલય છે. રામ સ્વરૂપ બાપુએ પોતાની મન, કર્મ, વચન અને આત્મા રેડીને એક સુંદર સ્વાસ્થ્ય મંદિરના નિર્માણ કરી ન માત્ર જામનગર જિલ્લા બલ્કિ સંપૂર્ણ સૌરાષ્ટ્ર અને માનવ સમાજ માટે એક સુંદર આશીર્વાદ આપેલા. કબીર સાહેબ નો સુંદર ભાવમય વાણી, કબીરા કુત્તા રામ કા, રામનો હું કુત્તા છું, હું સેવક છું, હું દરવાજાના પહેરેદાર છું. અને દરવાજાના પહેરેદાર બની કબીર આજ રામ કબીર બની. રામમાં અને કબીરમાં કોઈ ફેર નથી. અને એક કબીરના રટન કરતા કરતા આજે રામ સ્વરૂપ બાપુ ખરેખર કબીર બની ગયા. એવા સંતના જેટલા વંદન કરીએ, જેટલા નમસ્કાર કરીએ, સમાજ એટલા જ મહાન કહેવાશે. તો આ શુભ અવસર પર ખરેખર તો જે રાજનીતિજ્ઞો આપણા વચ્ચે ઉપસ્થિત છે, હું એ જ વિચાર કરતો હતો બેઠતા બેઠતા ત્યારે છબીલદાસભાઈના પ્રવચન, દિનેશભાઈના, કરશનદાસભાઈના, ખરેખર મિનિસ્ટર જેવા પ્રવચન તો એક જ હરિદાસભાઈ લાલ કરી છે. આ 3 નેતાઓના પ્રવચન હું સાંભળતો હતો. હું વિચાર કરતો હતો બધા શ્રોતાઓ જો આંખ ઉપર પટ્ટી બાંધીને શ્રવણ કરે તો એની વાણી, એમનો વચન, એનો પ્રવચન કોઈ
સંત મહાપુરુષ કરી રહ્યા છે કે સમાજના કોઈ રાજકારણીઓ કરી રહ્યા છે એ કોઈ ફેર ના પડે. પછી હું વિચાર કરતો હતો એ ખરેખર ભલે ને રાજનીતિજ્ઞ હોય પણ એના બાજુમાં મુરારી બાપુ, રામ સ્વરૂપ બાપુ અને દેવપ્રસાદ બાપુ છે. એમની આત્મા અને પ્રેરણા ને વાણી આ રાજકારણીઓ આપી રહ્યા છે. આ સૌરાષ્ટ્રના સંતાન છે. નેતાઓને ખાસ ધ્યાન રાખવાનું, રાજનેતાઓને, કે આ ધરતી મહાત્મા ગાંધીની છે, આ ધરતી નરસિંહ મહેતાની છે અને આજે એ ધરતી જલારામ બાપા અને રામ સ્વરૂપ બાપુની છે. ધન દૌલત, સત્તા સંપત્તિ, યશ કીર્તિ અને પ્રસિદ્ધિ બહુ ક્ષણિક વસ્તુ છે, પરંતુ આ શરીર અને મન બુદ્ધિ જો સમાજ માટે, ભારત માતા માટે, અહીંયાના પ્રજા માટે, આપણા ભાઈ બહેનો માટે જો લાગી જાય તો એક ક્ષણિક શરીર એ અમર બનીને રહી જાય છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્ષણભંગુર બનીને રહી જવું છે કે આપણે આત્મા જેવા અમર બનીને રહી જવું છે. તો એ સંસારી હોય કે સંન્યાસી હોય, વ્યાપારી હોય કે રાજનેતા હોય, એ જો આ તત્વો ઉપર વિચાર કરીને જીવન જીવે તો દરેક વ્યક્તિ માનવ શરીરને ધન્ય બનાવી શકે છે. અને આ તત્વથી દૂર રહી જઈએ આપણે તો આ માનવ શરીર અને પશુ શરીરમાં કોઈ અંતર નથી રહેતો, કોઈ ફેર નથી પડતો. એટલે આ સમાજની પ્રજાને રામ સ્વરૂપ બાપુ એને આત્મ જાગૃતિ માટે તો વર્ષોથી કામ કરી રહ્યા છે અને સાથે સાથે જે સમાજના ઉદ્ધાર, સ્વાસ્થ્યની સેવા, સંસ્કારની સેવા, શિક્ષણની સેવા, દરેક રીતે કવિરાશ્રમને આધાર બનાવી ગુરુજીને નામને રોશન કરી અને બાપુએ તન મન ધન બધું સમર્પિત કરી દીધું છે આ હોસ્પિટલ અંદર. એ આપણા માટે ખૂબ ગૌરવ ધરાવતો વાત. હવે તો ચુનૌતી છે જામનગરના ડોક્ટરોને, હવે તો ચુનૌતી છે સરકારને, હવે ચુનૌતી છે સરકાર સમાજના જે શ્રીમંત અને સમર્થ વ્યાપારીઓ છે એને માટે કે હવે કેવી રીતે ચલાવવું અને કેવી રીતે આનો ઉપયોગ કર્યો. આ શબ્દો સાથે દરેક સંતો ભક્તોને વંદન કરી રામ સ્વરૂપ બાપુને કોટી કોટ પ્રણામ આપી હું વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. વર્ષોથી પૂજ્ય બાપુની પ્રત્યેક પ્રવૃત્તિમાં, વિચારમાં અને સ્મર્ય કે તરત જ ઉપસ્થિત થતા પરમ વંદનીય પૂજ્ય કેશવાનંદજી મહારાજે યોગ્ય રીતે સંતોનું મહાત્મ્ય કર્યું અને આ યજ્ઞ કાર્યને વંદે મહાપુરુષતે ચરણારવિંદમ, વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. પરમ વંદનીય પૂજ્યપાદ મોરારી બાપુ, પરમ વંદનીય પૂજ્યપાદ શ્રી રામ સ્વરૂપદાસજી બાપુ, પરમ વંદનીય પૂજ્યપાદ શ્રી દેવપ્રસાદજી બાપુ, મારા બાજુમાં જ બિરાજેલા પરમ વંદનીય શ્રી કેશવાનંદજી મહારાજ, ઉપસ્થિત સંતશ્રીઓ, ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી છબીલદાસભાઈ મહેતા, માનનીય મંત્રી શ્રી કરસનદાસભાઈ સોનેરી, માનનીય મંત્રી શ્રી દિનેશભાઈ પરમાર અને માનનીય મંત્રી શ્રી હરદાસભાઈ લાલ તથા મંચ પર વિરાજમાન મહાનુભાવો, દેશ વિદેશથી પધારેલા ભાવિકો, સજ્જન મહાનુભાવો, માતાઓ, બહેનો, ભાઈઓ, જેવું નામ એવું જ કામ. આ પ્રકારથી જેવી સેવા પરમ વંદનીય રામ સ્વરૂપદાસજીની મોખારવિંદની છે એની ભૂરી ભૂરી પ્રશંસા સંત શ્રી કેશવાનંદજી મહારાજે કરી. યથા નામ તથા ગુણ, આ પ્રમાણે જ આ સમર્પણ હોસ્પિટલ એનો શુભારંભ કેટલાક વર્ષોનો ત્યાગ, તપસ્યા અને પ્રયત્ન સ્વરૂપ આજે આપણા વચ્ચે ખરેખર જામનગરની પ્રજા માટે પૂજ્ય રામ સ્વરૂપદાસજી મહારાજશ્રીનો આશીર્વાદ સ્વરૂપ છે. આ સેવા પ્રવૃત્તિ, સેવા ધર્મ
અને એમની જેવી વિનમ્રતા, સેવા ભાવના, સજ્જનતા અને સંતપન આપણા ગુજરાતના, વિશેષ કરીને સૌરાષ્ટ્રના પ્રજા માટે પ્રાપ્ત થયો છે. એના લીધે જામનગર અને આખા સૌરાષ્ટ્રની પ્રજા પોતાની જાતને ભાગ્યશાળી અનુભવે તો વાસ્તવિકતા ગણાય. સમાજ સેવાની વિવિધ પ્રવૃત્તિઓમાં સમાજને નૈતિક શિક્ષા પ્રાપ્ત થાય અને જે દુઃખી ગરીબો હોય એને સારવાર મળે એના માટે આરોગ્ય ખૂબ સરસ રીતે પ્રાપ્ત થાય. આજે ભારતની પ્રજાને આ બે વસ્તુની વાસ્તવિક આવશ્યકતા છે. આપણા દેશની પ્રજા અશિક્ષિત છે, ગરીબ છે. એટલા માટે શિક્ષા મળે તો નૈતિક શિક્ષા સાથે સાથે હોય અને દવા મળે તો એમની સાથે સાથે દુઆ પણ પ્રાપ્ત થાય. તો ધાર્મિક સંસ્થાઓ સેવાની પ્રવૃત્તિઓમાં શિક્ષા અને આરોગ્યને વિશેષ મહત્વ આપે એમની ખાસ જરૂરિયાત છે. આ જરૂરિયાત પ્રમાણે પૂજ્યપાદ રામ સ્વરૂપદાસજી મહારાજશ્રીએ આ બેડો ઝડપ્યો. ખરેખર પ્રશંસનીય કહીએ યા જે કહીએ પણ એમની પ્રશંસામાં શબ્દ ટૂંકા પડે છે. એટલે આ કાર્ય જે ભાવનાથી આપે ઉપાડ્યું અને એમની સાથે સાથે બહાર દેશ વિદેશોના રહેલા ભક્તજનોએ, સમાજસેવી દાતાઓએ આ કાર્યમાં સહયોગ આપ્યો. આપ સૌ ધન્યવાદના પાત્ર છો. એવી જ રીતે ભવિષ્યમાં પણ સહયોગ આપશો અને આ કાર્ય, આ સેવાની પ્રવૃત્તિ અનંત સુધી ટકી રહે એવી હું અંતસ્કરણથી ઈચ્છું છું. અને આપ સૌ મંચ પર ઉપસ્થિત મહાનુભાવો, સંતશ્રીઓ તથા આ સમારંભમાં દેશ વિદેશથી પધારેલા અને આ સ્થાનીય જામનગરના પ્રજાજનો, મહાનુભાવોને પ્રણામ કરી પોતાના શબ્દોને વિરામ આપું છું. પરમ પૂજ્ય આચાર્યશ્રીના વક્તવ્ય બાદ વિદેશથી પધારેલા કેટલાક મહેમાનોનું દાસજી મહારાજ, દેવપ્રસાદજી મહારાજ, પરમ વંદનીય મોરારી બાપુ, કેશવાનંદજી મહારાજ, સંતો, મંત્રીશ્રીઓ, ડોક્ટર એલેક્સી કેરોલ, જેને હૃદયને બહાર કાઢી બીજામાં મૂકવા માટે નોબેલ પ્રાઇઝ મળેલું, એને અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું, ધ મેન અનનોન, જેને આપણે જાણતા નથી, ધ મેન અનનોન. એમાં તો બહુ લાંબી વાત છે. એમાં એમ લખ્યું છે કે હું જે ઓપરેશન કરું છું ત્યારે હું પરમાત્માને યાદ કરું છું, પ્રાર્થના કરું છું, પછી મને ભાન નથી હોતું અને મારા ઓપરેશન સફળ થઈ જાય છે. દવાખાનું એને માટેનું એક અત્યંત મહત્વનું માધ્યમ છે. મદ્રાસની જ વાત છે. દીકરાને લઈને ગયા, 8-9 વર્ષનો રૂપાળો બાળક, ભલામણ ગામડાના ડૉક્ટરની, પણ બાળક એમ કહેતો હતો, પિતાજી હું બચીશ નહીં, મને પાછો લઈ જાઓ, ઘરે લઈ જાઓ. તો ગયા જે યુવાન ડૉક્ટરો હતા એને ભલામણ કરી. એને કીધું ભલામણની જરૂર નથી, અમે બધા એનું બરાબર કરી જ છીએ. 2 કલાક ઓપરેશન ચાલ્યું અને મોટા ડૉક્ટરોને તો મળવું બહુ કઠિન હોય. નાના ડૉક્ટરોએ એમ કીધું કે છોકરો ખલાસ થઈ ગયો. બાબાએ પૂછ્યું કે ભાઈ અહીંયા 7મે માળે શું છે? તો કે ડૉક્ટરો માટેની લક્ઝરિયસ હોટેલ છે. બાબા અહીંયા ગયા, નાના યુવાનો હસવા માંડી ગયા કે જુઓ, છોકરાના શબને જોતા નથી અને ઉપર જાય છે. પણ 5 મિનિટ થઈ અને ધડાકો થયો, બધા જોડ્યા તો બાબા ઉપરથી નીચે પડ્યા હતા, ખલાસ થઈ ગયા હતા. અંતકાળ હતો એમનો. આ ડોલાએ કીધું તમે તો ચા કોફી પીવા જતા હતા? કે ના, મેં બાળકને કીધું હતું કે જો તું જઈશ તો હું ભેગો જઈશ, પણ તમને હું એમ કહું છું કે મેં જ્યારે ભલામણની વાત કરી ત્યારે તમે હસતા હતા. હજી તમે બાળકને તેડ્યો નથી, બાળકને રમાડ્યો નથી. પિતાને બાળક કેટલો વાલો હોય એની તમને ખબર નથી. એટલે તમે જેવી ટ્રીટમેન્ટ કરતા હોય કરજો, પણ 2 શબ્દ આશ્વાસનના જરૂર કહેજો.
ઓલા લોકોની આંખમાં આંસુ આવ્યા કે હવે મારી છેલ્લી વિનંતી છે, ઉપર સુધેલો મારો નાનકડો લાલ અને હું, અમને બેયની એક જ ચિતાની અંદર, એક જ સ્મશાન યાત્રામાં, એક જ અર્થીમાં બાંધી અને કાઢજો. ડોક્ટરો પાસે આવું જરૂરી કામ હોય છે. બાપા તો ચાલ્યા ગયા. ભારતીય સંસ્કૃતિને એક જ વાક્યમાં વ્યક્ત કરો એમ પૂછવામાં આવ્યું મહાત્માઓને. મહાત્મા તો આદિકાળથી માંડીને ગાંધીજી સુધી એમણે કીધું, ભાગવતનો જે પ્રસંગ છે, આ શ્લોક દરેક પુરાણની અંદર છે. નત્વમ કામે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ કામયે દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આરતી નાશનમ. મહારાજ રાજ નથી જોતું, સ્વર્ગ નથી જોતું. 9મા સ્કંદમાં રંતિદેવના પ્રસંગમાં આ શ્લોક આવે છે, જુદી જુદી એકાદ લીટીના ફેર સાથે. તો પ્રાણી માત્રના દુઃખને દૂર કરીએ. રામ સ્વરૂપદાસજી મહારાજ એક સ્કૂલ માટે સપ્તાહ નાનકડા મેવાસા જેવા ગામડામાં લઈ ગયા, જ્યાં બાથરૂમની પણ સગવડ નહીં, બસમાં આવવું, ક્યાંય પોતાના કષ્ટને વ્યક્ત કરવું નહીં, અને સતત સેવામાં વિરત, નમ્રતાની તો સાક્ષાત મૂર્તિ, અને ધારી લઈ ગયા. ત્યાં પણ એવી જ એમની આવા મહાપુરુષ દ્વારા આ બન્યું છે. અહીંયા બધા જ મંત્રીશ્રીઓએ બધાએ એમ કીધું કે આ સૌરાષ્ટ્રની ભૂમિ, તો એક વાત કહું છું, વિચાર આવ્યો એટલે કે આ જ જગ્યાએથી શ્રી કૃષ્ણ ભગવાન ઇન્દ્રપ્રસ્થથી કે ગમે ત્યાં ગયા હશે, એ દ્વારકા અહીંથી જતા હશે. કેશવાનંદજી મહારાજ જ્યાં ધૂણી દખાવીને બેઠા, તો આ કૃષ્ણ ભગવાનની પણ ભૂમિ છે. જે પરમાત્માએ આવી દિવ્ય વાતો આપણને કીધી, અને ભગવાનની ભલે જૈનમાં મથુરામાં પણ રાજ્ય અહીંયા કર્યું, અને વિદાય પણ એમણે દ્વારકાની પ્રવાસ પાટણની અંદર લીધી છે. છબીલદાસભાઈએ એમ કીધું, આયુર્વેદ તો જુઓ ભાઈ, એમ કહેવાય છે હેતુ પ્રત્યેની ચિકિત્સા અને વ્યાધિ પ્રત્યેની ચિકિત્સા. હેતુ પ્રત્યેની ચિકિત્સા એ આયુર્વેદ, અને વ્યાધિ પ્રત્યેની ચિકિત્સા એટલે તાત્કાલિક દર્દને દબાવી દઈએ. તો અહીંયા તો સાહેબ આયુર્વેદનું પણ કરવાના છે. હવે મોરારી બાપુ દેવસાજીને આપણે સાંભળવા, એટલે નમો નમસ્તે તો સહસ્રકૃત્વ, એમની જ્ઞાનની લીટી પણ આપણે ન ભૂલીએ. એ ધ્યાન રાખજો. બુધ વિશ્રામ સકલ જન રંજની રામકથા કલુષ વિભંજની. સામાન્ય લોકોને રામકથામાં બહુ આનંદ આવે છે, પણ બુધ વિશ્રામ વિદ્વાનોને પણ એની અંદર એટલો જ આનંદ આવે છે. કબીર સાહેબ ના પદોની ઉપરથી રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિ જેવો ગ્રંથ રચ્યો છે. પાયો સતનામ ગરે કે હરવા, તાલા કુંજી હમે ગુરુદિની, જબ ચાહો તબ ખોલો પહેરવા. જલ में ઘટ में जल में घट है. પછી એક તો પદ એમનું એવું છે કે ગુરુ રહા સો નિરંતર છેલા, ચેલા રહા સો ફલ ચુની ખાયા, તરુવર ફૂલ મૂળ બિન છાડા. મૂળિયા વગરનું એક ઝાડવું ઊભું છે. તો કબીર સાહેબ જ્ઞાનની પણ પરાકાષ્ઠા, સેવાની પણ પરાકાષ્ઠા. એક રામકૃષ્ણ મિશનના સ્વામીજીને સેવાનું બહુ વર્ણન કર્યું, તો સ્વામીજી બહુ ધીર ગંભીર, એને કીધું હમ સિર્ફ સેવા નહીં કરते बाबा, हम शंकर का वेदांत का भी चिंतन करते और शंकर का वेदांत का भी प्रवचन करते. સૌના ચરણમાં નમો નમસ્તે સહસ્રકૃત્વ. અહીંયા બેઠેલા મહાત્માઓ, નીચે બેઠેલા બધા મહાત્માઓ, અને સફેદ કપડામાં પણ મહાત્મા હોય છે. એનું પ્રમાણ અહીંયા આરતી મહેતા આનું માર્ગદર્શન દેવાના છે ભરતભાઈ બક્ષીના દ્વારા. તો હું એમની પણ વાત કહી દઉં કે ઇરવિન હોસ્પિટલની અંદર આરતી મહેતા અઘરામાં અઘરા કેસ, શ્રીમંત મોટા ડોક્ટરો જે ચાર્જ લઈને કામ કરે છે એને પણ મળવું મુશ્કેલ છે. ઇરવિનમાં તો કાંઈ ચાર્જ દેવાનો નથી, છતાંય આરતી મહેતા એટલા જ હૃદયથી દુઃખી કે દરિદ્ર, ગરીબ કે શ્રીમંત એમને આવકારે, એમનું ઓપરેશન કરે. એક વ્યક્તિનું એવું અઘરું ઓપરેશન હતું, એ એમણે કર્યું. પછી વિદ્વાન પુરુષ, એક ચૂપચાપ એવા વિદ્વાન કે જે ક્યાંય પ્રસિદ્ધિ માગતા નથી, એ અંદરથી હોસ્પિટલની બેડમાં સૂઈ ગયા કે ભાઈ મારે કોઈને કહેવું નથી, મારે કોઈને, હું મારી બેડ જાઉં છું, વેદાંતાચાર્ય. પણ મહેતા સાહેબે એને એવી ટ્રીટમેન્ટ આપી, પછી તો લોકોને ખબર પડી, બધા પહોંચી ગયા. એ આરતી મહેતાની પણ સેવા અહીંયા મળવાની છે ભરતભાઈ બક્ષીની પ્રેરણાથી. એ પણ ઉત્તમમાં ઉત્તમ છે. એલેક્સી કેરોલનું કીધું એમ આરતી મહેતા શિવજીના પણ એવા પરમ ભક્ત છે. અધ્યાત્મ અને સેવાનો સમન્વય થાય ત્યાં મહાનતા આવે છે. સાહેબમાં એવો સમન્વય છે, કબીર સાહેબમાં તો એવો સમન્વય હતો જ. વંદન. આ મંડપ આપનું સ્થાન લો અને શાંતિથી બેસીને હવે પછીના મહાનુભાવોના વક્તવ્યોનું શ્રવણ કરો. બહુ શુદ્ધ અને
ઉત્તમ અર્થઘટન કરનાર એવા વક્તાને સાંભળ્યા પછી મોં મેં તો મેં સર્વ મેં જહ દેખું તહ રામ, રામ બિના છીન એક હું સરે ન એકો કામ. એવા રોમે રોમમાં મર્યાદા પુરુષોત્તમ રામનો આવિર્ભાવ લઈને અને જેની વાણીના પડછંદા પડે અને ભાવકમાં રામ નામની આરત ઉઠે, તાતીર જાગે, તાલાવેલી પેદા થાય. આપણી યુવા પેઢી જેના શબ્દથી બેઠી થાય, સંસ્કારનો એક મંગલ ગુલાલમય વંટોળ ઉઠે, એવા મહાપુરુષ પરમ વંદનીય પૂજ્ય મોરારી બાપુ અહીં ઉપસ્થિત છે. એમને વંદના સર પ્રાર્થના. जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं. श्रीराम जय राम जय जय राम. श्रीराम जय राम जय जय राम. श्री राम जय जय राम. मंगल भवन मंगल हारी, द्रव सदशरथ चिर बिहारी. जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव के नाई. श्री राम जय जय राम. પોતાનું આરોગ્ય ગુમાવીને જામનગરને અને આજુબાજુની જનતાને આવું આરોગ્ય ધામ આપનાર પરમ પૂજ્ય મહંત બાપુ રામ સ્વરૂપદાસજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય દેવપ્રસાદજી બાપુ, કેશવાનંદજી બાપુ, કૃષ્ણમણીજી બાપુ, સૌ પૂજ્ય ચરણો, આપણા રાજ્યની સરકારના મંત્રીશ્રીઓમાં આદરણીય વડીલ મુરબ્બી શ્રી છબીલદાસભાઈ અને અન્ય સૌ વડીલો, ઉપસ્થિત અન્ય સૌ સાધુ મહાત્માઓ, દાતાઓ, ભાઈઓ બહેનો, પ્રેમ, સેવા અને સમર્પણ, ત્યાગ, આ ત્રણ વસ્તુને કોઈ ધર્મના બંધનમાં, કોઈ સરહદમાં બંધાવવું ગમતું નથી. આ ત્રણેય વસ્તુ સરહદનો સ્વભાવ નથી, અનહદનો સ્વભાવ છે. એને અનહદ વગર ગમતું નથી, એ સરહદમાં આવી શકે નહીં. હું તમે બધા જ આપણા ઘરથી માંડીને વિશ્વ દર્શનમાં અનુભવતા હોઈએ છીએ કે જ્યાં પ્રેમ હોય ત્યાં સેવા આવી જ જાય. આપણા બાળક ઉપર આપણને પ્રેમ હોય, પછી એ ગમે તેવું હોય પણ આપણે એની સેવા કરતા જોઈએ. અને જ્યાં સેવા આવે, સેવા ત્યાગ અને સમર્પણ વગર શક્ય થતી નથી. આ વૈશ્વિક સૂત્રો છે. એકવાર એક સંત સાથે મારે હરિદ્વારમાં ચર્ચા થતી હતી. મૂળ ગુજરાતી શરીર એમનું, પણ બહુ સારી સ્થિતિમાં. તો ગુજરાતી ભાષામાં ચર્ચા થતી હતી. એમાં એક ભગત બેઠા હતા. એમણે કહ્યું કે સેવા કરે તો મેવા મળે, એવી જે આપણે ત્યાં કહેવત જેવું છે કે ભાઈ સેવા કરે ને મેવા મળે. પણ એ સંતની વાત મને બહુ ગમી કે સેવા કર્યા પછી મેવા પ્રાપ્ત થાય એ તો સેવાનું બહુ જ નાની માંગણી છે.
પણ એમણે આપણા કાઠિયાવાડી શબ્દનો ઉપયોગ કરીને એક સૂત્રાત્મક વાત કરેલી કે મને તો એમ લાગે છે કે સેવા કરે ને મેવા મળે એમ નહીં, પણ સેવા કરે એને હેવા મળે, સેવા કરવાના હેવા પડી જાય. સેવાનું ફળ છે સતત સેવા કરવાના હેવા ઉત્પન્ન થાય. સેવા વગર એને કંઈ ગમે નહીં, એ સેવાનું પરિણામ છે. મેવા તો એનું બહુ તુચ્છ પરિણામ છે. મેવા તો એમાં વધારે મારે નથી કહું, પણ જ્યાં પ્રેમ છે ત્યાં સેવા આવે છે, સેવા આવે ત્યાં ત્યાગ આવે છે, ત્યાગ વગર પ્રેમ પરિપક્વ થતો નથી. આ એક ચક્ર છે. મેં એટલા માટે કહ્યું કે પોતાનું આરોગ્ય ગુમાવીને આવી સેવા કરનાર, આવો ત્યાગ કરનાર અને આવો સમાજ ઉપર પ્રેમ વરસાવનાર, કબીર સાહેબના ઉપદેશોને ચરિતાર્થ કરનાર આ મહાપુરુષને મેં જામનગરમાં, દેશમાં ઘણી જગ્યાએ દર્શન અવારનવાર કોઈ પ્રસંગે કર્યા છે, પણ વિદેશોમાં પણ કર્યા છે. આ જ સ્થિતિ, આ જ સ્વભાવ, આ જ બોલી, આ જ રીત, એમાં કાંઈ ફેરફાર મેં ક્યારેય જોયો નથી. તેથી મારા કેશવાનંદજી બાપુએ કહ્યું કે ઋષિ મુનિઓ જે વાતો કરતા એનું એક જાણે સુંદર સ્વરૂપ આપણા સામે છે. હું આ વિભૂતિને પ્રણામ કરું છું. આ આરોગ્યધામ જેના ઉદ્ઘાટન સમારંભે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા માટે આ પ્રસન્નચિત્ત મહાપુરુષો અહીંયા આવ્યા છે, અને જેમાં સહાયક બનવા માટે પોતાના અધિકાર અને પોતાની મર્યાદામાં જેટલું થઈ શકે એટલું કરવા માટે પ્રસન્નવિત્ત પુરુષો પણ અહીંયા ઉપસ્થિત છે. અને એ બધાનો એક સુંદર સંયોગ, એક સમન્વય અહીંયા ઉભો થયો છે. અમારે રામાયણમાં સદગુરુને પણ વૈદ કહ્યા છે. સદગુરુ વૈદ વચન વિશ્વાસા સંજમ યહન વિષય કે આશા. અહીંયા આ હોસ્પિટલમાં મોટામાં મોટું એનો મહિમા એટલા માટે કે જેમ હમણાં અહીંયા કહેવામાં આવ્યું કે જામનગરના સેવાભાવી નિષ્ણાત ડોક્ટરો આમાં વિના મૂલ્યે સેવા આપશે, એટલે કે અહીંયા સદવૈદ અને સદગુરુનો સમન્વય થયો છે. સદગુરુ કબીર સાહેબ જે આખા સમાજનો વૈદ, જે માનસ વૈદ, અને એની સાથે તાનસ વૈદો પણ અહીંયા ભળવાના છે. અને આ બે જે માનસ અને તાનસ વૈદોનો જે સમન્વય, અને આમે અમારા શાસ્ત્રોમાં સાધુ સંતોના લક્ષણો જે છે એ જ વૈદોના લક્ષણો બતાવ્યા છે. ગુરુની પાસે તપોવનમાં સંપૂર્ણ વૈદિક, આપણે ત્યાં 3 શાસ્ત્રોને બહુ બિરદાવ્યા ગ્રંથકારોએ: જ્યોતિષ શાસ્ત્ર, ચિકિત્સા શાસ્ત્ર અને મંત્ર શાસ્ત્ર. બાકીના શાસ્ત્રો તો વાણીના છે, એવી આલોચના પણ આવી. તો એમાંનું એક શાસ્ત્ર વૈદક શાસ્ત્ર, એમાં સેવા આપનારો વર્ગ, એમાં બધા સાધુઓના ગુણોનું વર્ણન વૈદો માટે કર્યું છે. કે ગુરુના આશ્રમમાં આયુર્વેદની સંપૂર્ણ તાલીમ લઈને બહાર નીકળતો વૈદ કેવો હોવો જોઈએ કે પિયુષ પાણી કુશલ કાર્યેશુ. એનો હાથ પિયુષ હોય, અમૃત જેવો હોય, અડે નહીં, માણસ સાજો થાય નહીં. પિયુષ પાણી કેટલો મોટો શબ્દ વૈદો માટે ધર્મગ્રંથોએ આપ્યો. પિયુષ પાણી કુશલ કાર્યેશુ, પોતાના કાર્યમાં દક્ષ હોય, ક્યાંય ફેર ન પડે. પણ એના પછીનું જે લક્ષણ, આ બધા સાધુઓના પણ લક્ષણો છે. સાધુઓનો હાથ વરદ હસ્ત હોય છે, પિયુષ પાણી હોય છે, પોતાની સાધનામાં, સમાજ સેવામાં એ પૂર્ણ દક્ષ અને કુશળ હોય છે. અને ત્રીજું લક્ષણ આગળનું બતાવ્યું, ગતસ્પૃહો ધીરધર કૃપાલુ. વૈદ કેવો હોય? ગતસ્પૃહો, એને કોઈ સ્પૃહા ન હોય, એનું પરિણામ એનો દર્દી સાજો થાય છે. આવો વિગત સ્પૃહ વૈદ આપણે ત્યાં નથી એમ નહીં. કેટલાય મહાપુરુષો, આ બાપાને લઈએ, સ્વામીજી મહારાજ નેત્ર યજ્ઞનો યજ્ઞ આલેખ જગાવીને કરે છે, વિગત સ્પૃહ મહાપુરુષ. સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે ઘણી વખત કોઈ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં સાથે થવાનું થાય ત્યારે એક વાત એ કહેતા, એ મને ગમતી, કે મારું ચાલે સરકારમાં અને મારી વાત મારી ગવર્મેન્ટ સ્વીકારી લે તો હું કોઈ પણ સરકારી ડોક્ટરને પ્રાઇવેટ પ્રેક્ટિસ ન કરવા દઉં. આવું કહેતા. અને એ કહે એટલે મને પાનો ચડતો. એટલે હું એમ કહેતો કે ભાઈ હું તો ખાલી પ્રાથમિક શિક્ષક અને મારો જીવ શિક્ષકનો, એટલે મારું તો કંઈ ચાલે નહીં, પણ જો મારું ચાલે તો હું કોઈ શિક્ષકને ટ્યુશન ન કરવા, એમ હું કહ્યા કરું.
ડોક્ટરોની પ્રાઇવેટ પ્રેક્ટિસ અને શિક્ષકોનું જો ટ્યુશન બંધ થાય, હું કંઈ બંધ કરાવવા માંગતો નથી, કોઈની નારાજગી વહોરવા માંગતો નથી, પણ જ્યારે હમણાં અહીંયા કહેવાયું કે શિક્ષણ અને આરોગ્ય ઋષિ મુનિઓના હાથમાં હતા, અને એ નરું સત્ય છે, તો સરકારને મારી વિનંતી કે એમાં ઓછામાં ઓછો હસ્તક્ષેપ કરે, ઓછામાં ઓછો હસ્તક્ષેપ આ બે ક્ષેત્રોમાં થાય, નિયમસર જેટલું થાય. મને એક વસ્તુ સમજાતી જ નથી. હું ઘણી વખત બોલ્યો છું, દેશ વિદેશમાં રામાયણની કૃપાથી ફરવાનું થાય છે, પણ એક વસ્તુમાં આપણો દેશ બહુ એડવાન્સ છે કે બીજા દેશોમાં જ્યાં રાજકારણ હોવું જોઈએ ત્યાં જ હોય. આપણા દેશમાં કોઈ એવું ક્ષેત્ર નહીં કે જેમાં રાજકારણ ન હોય. આટલી બધી પ્રગતિ તો કોઈ ક્ષેત્ર આપણે છોડ્યું નહીં, આટલા આપણે એડવાન્સ છીએ. અને બીજા દેશો આટલા પશ્ચિમમાં છે ને એટલા હજી આગળ નથી વધ્યા. આ બે ક્ષેત્રોમાં સરકારે પોતાના નિયમો અને ધોરણ, જેમ મને વાત બહુ ગમી, જો કે છબીલભાઈ અમારા છે એટલે સ્વાભાવિક ગમે, પણ હું એક જગ્યાએ અમુક નેતાઓની સાથે બેઠો હતો, પછી અમારા કથાકારોને લગભગ બેસીને જ બોલવાનું હોય ને, ઉભા ઉભા ન બોલવાનું. આ તો હું શીખી ગયો છું બેહીને, પણ નહીતર બેસીને. એટલે એક મહાપુરુષે ટકોર કરી કે આ કથાકારો બધા બેસીને જ બોલે ને અમે તો બધા ઉભા ઉભા બોલીએ. એટલે મેં કીધું કથાકારો બેસીને એટલા માટે બોલે કે બોલેલું પાળે ભાગે નહીં, તમે ક્યારે ભાગી જાવ એ કંઈ કહેવાય નહીં, તમે ઉભા હો એટલે ક્યારે નીકળો. પણ મને બહુ ગયું આપણા ત્રણેય આદરણીય મંત્રીઓએ અમારા છબીલભાઈ માટે કહ્યું કે બોલે નહીં, બોલે તો આવે, અને જેટલું કંઈ પાળે એનો અમને અનુભવ છે. કબૂતર ઉડ્યું કચ્છથી. અમારો ત્રાપજકર કવિ એક દોહો લખે, જામનગરના એક ગૃહસ્થના માટે જેમણે દોહાઓ લખ્યા, એમાંનો એક દોહો કે કબૂતર ઉડ્યું કચ્છથી અને મુંબઈ આવ્યું જોઈ. કચ્છથી કબૂતરે ઉડાન ભરી અને થયું કે મુંબઈ જરાક જોઈ આવીએ. આખા મુંબઈને આંટો માર્યો, પણ એને વાલું લાગ્યું ને કોઈ વાગડ જેવું વેઠલા. પાછું ફરંગતી મારી અને વાગડમાં જઈને, ક્યોંકि ફરક ઇતના ही है सयाद कफस और आशियाने में ये तेरा दस्तूर है उसे मैंने बनाया है. એક પક્ષીને એક સૈયાદે પકડ્યું અને સોનાના પાંજરામાં એને ઋતુના જે ફળો પક્ષીઓને મળતા હતા એ બીજી ઋતુમાં ન મળે તો વિદેશમાંથી એ ફળ મંગાવીને પક્ષીનું જતન કર્યું, પાણી, ફળ, એને આરોગ્ય, એને સોનાના પાંજરામાં રાખ્યું. પણ એ સૈયાદે જ્યારે પક્ષીને પકડ્યું ત્યારે એનું વજન કરેલો અને લખી લીધેલું. પછી 6 મહિના સુધી ઋતુના ફળ વિદેશમાંથી મંગાવીને ખવડાવ્યા અને પ્રાણના દીકરાની જેમ એને સાચવ્યું. 6 મહિના પછી પક્ષીને પાંજરામાંથી બહાર કાઢી અને બીજી વખત એનો વજન કર્યો તો પક્ષીનું વજન ઘટી ગયું. અને એમણે પૂછ્યું કે ભાઈ મેં તને કુદરત ન આપી શકે વ્યવસ્થા, એટલી વ્યવસ્થા મેં તને આપી અને છતાં તારું વજન ઘટ્યું કેમ? ત્યારે પક્ષી બોલ્યું કે ફર્ક ઇતના ही है सयाद કફસ ઓર આશિયાને में. આ તારા સોનાના પાંજરામાં સુવિધા ઘણી, પણ મારો જે તરફકડો તોય માળો, ઈ માળામાં તારા સોનાના પાંજરામાં આમ તો ઘણું ઊંચું તારું સ્થાન છે આ પાંજરાનું, પણ મોટામાં મોટો ફર્ક આ એક જ મને લાગ્યો છે કે ફર્ક ઇતના ही है सयाद कफस और आशियाने में ये तेरा दस्तूर है. આ તારી બનાવટ છે, આ તારી બનાવેલી વસ્તુ છે, અને આશિયાના ઉસે મેને બનાયા હૈ. એ મારાપણાનો જે ભાવ છે. એટલે મારે સબીલભાઈ માટે બોલાતું હતું, મને આનંદ થતો હતો કે રઘુવંશની નીતિની ઘોષણાઓ થાય છે કે બોલેલું ફરાય નહીં, પછી હટાય નહીં, નહીતર ઉભા રહીને બોલનારા ક્યારે ભાગે એનું કઈ નક્કી નહીં. પણ હવે તમે મારા ઉપર આક્ષેપ કરી શકો કે તમે ઉભા થઈને બોલવા માંડ્યા, પણ અમે દોડવા માટે સમાજનું કામ અને સમાજમાં હમણાં આદરણીય મંત્રીશ્રીએ કે 2-3 સવાલના મારે જવાબ આપવા જોઈએ, કારણ કે હું સમજતો હતો કે જરાક મારા તરફ વાત હતી, જે અપેક્ષાઓ હતી એને હું સ્વીકારું છું. પણ અમારી વ્યાસગાદી સમાજમાં જ્યારે રાષ્ટ્ર ગૌરવ માટે, રાષ્ટ્રની એકતા માટે, સેતુબંધ માટે, રાષ્ટ્રમાં જ્યારે જેવા મંદિરોની, પછી આરોગ્યના, શિક્ષણના, અન્ન ક્ષેત્રના,
તબીબીના જ્યારે જેવા મંદિરો કે આપણી સંસ્કૃતિના રક્ષણ કરતા દેવ મંદિરો, જ્યારે આપણા દેશની એકતા માટે, સેતુબંધ માટે, રાષ્ટ્ર ગૌરવ માટે જેવા મંદિરોની જરૂર પડે છે એવા મંદિરોનું નિર્માણ અમારી રાષ્ટ્રગાદી કરતી જ રહે છે. એના સૌ સાક્ષી છે. કેટલી શિક્ષણ સંસ્થાઓ, આરોગ્ય સંસ્થાઓ, આ બધા જ મંદિરોની સાથોસાથ આર્ય સંસ્કૃતિ જે આપણી પરંપરા છે એ જ્યારે સમાજને જે જરૂર હોય એવા કાર્યમાં વ્યાસગાદી રોકાયેલી છે. એ બીજું બહુ સરસ વાત એમણે કરી કે આ સાધુ સંતો બધા અમને પણ આશીર્વાદ આપે અને અમારી સાથે રહે. સાધુ સંતો સૌની સાથે જ હોય. હું એક વસ્તુ હંમેશા કહ્યા કરું, લોકો કહે ને ફલાણા સાધુ તો એના અંગત માણસો છે. સાધુ કોઈનો હોતો નથી અને સાધુના માટે કોઈ પરાયા હોતા નથી. કોઈ સાધુને એમ ન કહી શકે કે આ અમારો જ છે, આ મારો જ છે એમ ન કહી. અને સાધુ માટે સમાજમાં કોઈ પરાયા હોતા નથી. એ બધાને સિયારામમય સબ જગ જાની કરમ પ્રણામ. તો આપણા દેશની જે વૈદિક સભ્યતા, સનાતન સંસ્કૃતિ, આપણા દેશની જે અધ્યાત્મ સત્તા, કોઈ પણ ધર્મના નાનકડા નામો આપવા માંગતો નથી, પણ આપણી જે આદિ પરંપરા અને એ આદિ પ્રવાહે, એ આદિ મહાનદે જેટલા જેટલા પ્રવાહો આ પ્રવાહમાં ભળવા આવ્યા એને આદર આપ્યો, એને આહાર આપ્યો અને એને આવકાર આપ્યો. ત્રણેય વસ્તુ. નહીતર માણસ આદર આપે, આવકાર આપે પણ આદર ન હોય, આવકાર અને આદર આપે ને આહાર ન. આપણી સંસ્કૃતિએ આ બધું જ કાર્ય, આદિ સંસ્કૃતિ, આપણી અધ્યાત્મ સત્તાનો એક મોટો જે પ્રવાહ, એમાં બધાને એમણે સમાવ્યા. અને એ જે આપણી સંસ્કૃતિ, એ આપણો ભવ્ય વારસો, એ આપણી અધ્યાત્મ સત્તા, એના માટે આપણી સત્તાઓ નિરોગી બનીને, તંદુરસ્ત રહીને જેટલા કાર્યો કરશે, જે મૂળ આપણી પરંપરા, એની સાથે સદૈવ સાધુ સંતો હશે. અને એવા કાર્ય માટેની જે અપેક્ષાઓ અહીંયા વ્યક્ત થઈ એને હું સ્વીકારું છું, એને હું આદર આપું છું. ત્રીજો જવાબ ભૂલી જાઉં એના પહેલા દાદાજીએ બહુ સરસ આનંદમાં એની મૂળ ભાષામાં વાત કરી કે જામનગર માટે કથા. હું વચન આપું તમને એવી એમની ઈચ્છા, પણ આના પહેલા 2 સંસ્થાઓને જામનગરમાં મેં વચનો આપેલા છે. એ બંને સંસ્થાઓ અને આ સંસ્થા મળીને આ સંસ્થા માટે જો વાત કરી દેશે તો હું જરૂર આ સંસ્થાને પહેલી પ્રધાનતા આપી દઈશ. પણ હું બાપુને એક વસ્તુ અને તમને સૌને એક વચન જરૂર આપું. એક વખત પૂજ્ય બાપુએ મારી પાસે માંગણી કરી હતી એમના ભક્તો દ્વારા કે વિદેશમાં એક કથા આપે. તો બાપુને વધારે ને વધારે ફંડ ભેગું કરવા માટે એમના સેવકો દ્વારા વિદેશનું જ્યાં મને આમંત્રણ આપશે ત્યાં હું જરૂર આ સંસ્થા માટે કથા કરવા જઈશ. અહીંયા જો 2 સંસ્થાઓને મારે હા પડાયેલી છે, એ પણ સદકાર્યો માટેની જ વાત છે. એટલે એ વચનમાં જો સૌ સંપીને કંઈ વાત કરશે તો મને કંઈ આગળ કોને પ્રધાનતા સૌ રાજી ખુશી કહેશે તો આવું રોડું કાર્ય અમારે તો બોલીને ખાલી આહુતિ જ આપવાની છે. પણ હું બાપુને જરૂર કહીશ. એમની પહેલાં માંગણી હતી અને વિદેશમાંથી જ વધારે પૈસા અહીંયા આપણા ભક્તોએ બધા આપ્યા છે. બધા જ ભેગા થઈ અને કબીર સાહેબને નામે એને જે દેશમાં ગમે ત્યાં સારું ફંડ કરવા માટે કહે તો એને હું પહેલી પ્રાથમિકતા આપીશ. અને બાપુની કથા જરૂર, એ મારું સદભાગ્ય છે કે અમે પણ આમાં કંઈક નિમિત્ત બની શકીએ. આ ત્રણેય વાત આટલી કીધા પછી હું આપને એ કહેતો હતો, પિયુષ પાણી કુશલ કાર્યેશુ. વૈદ પિયુષ પાણી હોય, કાર્યમાં કુશળ હોય. અને એમ કહેતા કે દર્દીને તમે દવા આપો અને દર્દી પ્રસન્ન થયો હોય ત્યારે એમ માનજો કે રામનવમીને દિવસે રામજીને તમે વાઘા પહેરાવ્યા છે. કોઈ ભૂખ્યાને રોટલો આપો અને પ્રસન્ન થઈને એની આંખમાં આંસુ આવી જાય ત્યારે એમ કહેજો કે શ્રીનાથજીને મેં 56 ભોગ આરોગાવ્યા છે. આજે આપણી ભાવના. હમણાં સુબીલભાઈ કહેતા હતા એમ, કબીરા કહે કમાલ કો દો બાતા શીખ લે. તો એ જે સ્પૃહાથી મુક્ત થઈને તુરંત જે પરિણામ આપે એવી આ સેવા, એ વૈદ અને સાધુનું બંનેનું એક લક્ષણ બતાવ્યું છે. ગતસ્પૃહો ધીરધર મેરુ રે ડગે પણ જેના મન ડારડ. ધીરતા એની એવી હોય, ધૈર્ય કંથા, ધૈર્યની ગુદડી ખંભામાં નાખી અને આખી જિંદગી ફરતો હોય એવી ધીરજ રાખનારો કૃપાલુહુ અને પ્રાણી માત્ર તરફ કૃપા કરનાર. એ સાધુઓના જે લક્ષણો છે એ જ લક્ષણો
વૈદોના બતાવ્યા છે. અને આ બંનેમાં સામ્ય ઘણું છે. હું વિચારતો હતો કે વૈદ છે એ શસ્ત્ર ક્રિયા કરે, બતાવેલી ક્રિયાઓ એ કરી અને સમાજને માનસિક રીતે એક કરે, બેઠા કરે, સૌને જોડે, સૌમાં સેતુબંધ કરીને સમાજમાં એક દિવ્ય સ્થાપના કરે. એક શસ્ત્ર ક્રિયા કરે તો આ શાસ્ત્ર ક્રિયા કરે. બીજું એક શરીરનો વૈદ છે, તનનો વૈદ છે, તો સદગુરુ મનનો વૈદ છે, એ મનને નિરોગી કરે. ત્રીજું વૈદ છે એ નિયમો આપે કે ભાઈ હવે તમારે આ કરી પાડવાની, આ કરી પાડવાની, અને સદગુરુ સંયમ આપે કે તારે આ સંયમ નિભાવવાનો, આ સંયમ નિભાવવાનો, તારી સાધના સફળ થશે. ચોથું વૈદ દવા આપે અને સાધુડાઓ દુઆ આપે કે તું હાજો થઈ જાય. પિયુષ પાણી એ દુઆ આપતા હોય. વૈદ નિદાન કરે ને સાધુ વિધાન કરે. વૈદો હંમેશા નિદાન કરે પાકું કે આને આ જ છે. અને સદગુરુઓ કબીર જેવી સત્તા દેશમાં આવી આપણા સૌના માટે બહુ મોટું સદભાગ્ય હતું. અદભુત સમન્વયનું એક મૂર્તિમંત મંદિર કહો, હાલતું ચાલતું એક જંગમ તીર્થ કહો. આખું જગત મરણ પામવા માટે કાશી જાય અને જ્યાં મરણથી મુક્તિ ન મળે એવા સ્થાનમાં કબીર કહે મારે મરતી વખતે ત્યાં જવું છે. કેટલો મોટો સમન્વય કે જેની નજરમાં કોઈ વસ્તુ તિરસ્કૃત નહોતી, ઉપેક્ષા નહોતી. આવી મહાન હસ્તી એની વિચારધારામાં પરમ પૂજ્ય બાપુ દુઆ આપે છે, વિધાન કરે છે, શાસ્ત્ર ક્રિયા કરે છે, સમાજને સંયમ શીખવે છે. આટલું મોટું કાર્ય, મનના રોગોને મટાડવાનું કાર્ય કરી. અને હું વખાણ કરવા માટે નહીં, એક સાધુ તરીકે રાજી થાઉં છું. અને અમારું જ ગૌરવ છે એટલા માટે કહું કે જામનગરમાં રહેલી સાધુ સંતો દ્વારા ચાલતી સંસ્થાઓ, જામનગર વિસ્તારમાં, આમ દ્વારકા સુધી બાપજીનું જે વાત છે કે જામનગર જિલ્લામાં પ્રોપર જામનગરમાં ધાર્મિક સ્થાનો અને સાધુ સંતો જે રાષ્ટ્રીય સાધુ જેવા મહાપુરુષો છે કે જેને કોઈ સરહદ બાંધી ન શકે, કેવલ સેવા, પ્રેમ અને ત્યાગ માટે જે જીવન અનહદ માટે જે ભમતા હોય એવા. પછી આનંદા બાબા આશ્રમની સંસ્થા હોય કે બીજી અનેક સંસ્કૃતિની પ્રવૃત્તિઓ એ થતી હોય કે આખા જિલ્લામાં સાધુ સંસ્થાઓ દ્વારા જે સેવા કાર્ય થાય છે એ રાજ્ય લેવલે અને રાષ્ટ્ર લેવલે વંદનીય છે, સરાહનીય છે. તો આવું એક રૂડું કાર્ય પૂજ્ય બાપુએ મને એક ભાઈ આમ રમૂજમાં કહેતા હતા, બાપજી પ્રત્યે ખૂબ લાગણી. મને નૈરોબીમાં એક ભાઈ કહ્યું કે રામસ્વરૂપ બાપજી આટલા વૃદ્ધ થઈ ગયા, આટલા બીમાર, તો પણ સાધુ હજી કર્મ કર્યા જ કરે છે, એને હજી કર્મ કરવાની. મેં કહ્યું ભાઈ હવે એની ઇન્દ્રિયો તો બધી સંયમિત થઈ ગઈ, પ્રત્યાહાર થઈ ગયો છે. હવે એની આંખોને કાંઈ જોવું નથી, એના પગને ક્યાંય જવું નથી, એના હાથે કાંઈ બીજું ખોજવું નથી, એના કાને હવે કાંઈ સાંભળવું નથી, એની જીભે કાંઈ બોલવું નથી, એના દાંતે કાંઈ કાપવું નથી, એના હોઠે કાંઈ કોઈ જીભે કોઈ સ્વાદ લેવો નથી. બધી જ ઇન્દ્રિયો પ્રત્યાહાર થઈ ગઈ હોય આ ઉંમરે આવી સાધનામાં, છતાંય એ સતત દોડે છે. એ ઇન્દ્રિય પ્રધાન દોડ નથી, પણ જેમ પંખો ફરતો હોય ને સ્વિચ બંધ કરી દો તો સ્વિચ બંધ થયા પછી પંખો અમુક સમય ફર્યા જ કરે, એમ અંદરની સ્વિચો તો બધી જેની બંધ થઈ ગઈ, પણ લોક કલ્યાણ માટે આ પંખો ફરે છે, સમાજ માટે. કેટલા દેશો ગણાવ્યા, ક્યાં ક્યાં ગયા. અને આવું એક અદભુત કાર્ય અહીંયા થયું. એને હું આ યજ્ઞ કાર્યને વંદન કરું છું, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. દેશ વિદેશમાંથી જે ભાઈઓએ આમાં સહયોગ કર્યો છે, તનથી, મનથી, ધનથી, એ બધાને સાધુવાદ. કબીર સાહેબનો એક દોહો છે કે પાયા હૈ તો ફિર દે લે પ્યારે. તને મળ્યું છે તો લૂંટાવ, તને પરમાત્માએ આપ્યું છે તો આપવા માંડ. પાયા હૈ તો ફિર દે લે પ્યારે, પાય પાય ફિર ખોના ક્યા. મેળવીને ગુમાવી દેવું એનો શું અર્થ છે? તું લૂંટાવ, તું આપી દે. પાયા હૈ તો ફિર દે લે પ્યારે, પાય પાય ફિર ખોના ક્યા. જબ અખિયન મેં નીંદ ઘનેરી તો તકિયા ઓર બિછોના ક્યા. જ્યારે તારી આંખમાં નશો આવી જાય ભક્તિનો, પ્રેમનો, સેવાનો, ત્યાગનો, આધ્યાત્મિકતાનો, જ્યારે માણસને ઘેઘુર ઊંઘ ચડે ત્યારે ક્યાં કોઈ ગાદલું તકિયા માંગે છે, એમ જેની આંખમાં સેવાનો નશો ચડે. હું ઘણી વખત એક દાખલો આપ્યા કરું કે રાજસ્થાનમાં એક ટ્રેન જતી હતી, મેં એક સંત પાસે સાંભળેલું. પછી વૈશાખની લૂ, પાણી નહીં, એમાં એક નાનકડા સ્ટેશને ગાડી ઊભી રહી. એક ગરીબનો છોકરો ફાટેલી ચડી
અને માટલું બગલમાં લઈ અને પાણી વેચે, ઠંડુ પાણી 5 પૈસામાં, 10 પૈસામાં 1 પ્યાલો, 10 પૈસામાં 1 પ્યાલો, આમ પાણી વેચે. એમાં એક શેઠ ટ્રેનના ડબ્બાના દરવાજા પાસે, બારી પાસે બેઠેલો, એની પાસે કોઈ સંત બેઠેલા. હવે પેલો છોકરો એ ડબ્બા પાસે આવ્યો કે શીતળ પાણી, સ્વચ્છ પાણી, 10 પૈસામાં 1 પ્યાલો, એમાં એના ઉપર એનું ગુજરાન હશે. એટલે પેલા શેઠે કયું છોકરાને બોલાવ્યો કે અહીંયા પાણી જોઈએ શેઠજી, કે 10 પૈસામાં 1 પ્યાલો. એટલે શેઠે કહ્યું 5 પૈસામાં નહીં આ. એને ભાવ કર્યો. એટલે પેલો ગરીબનો છોકરો મરમાળું હસીને એ જાણે શેઠની મશ્કરી ઉડાડતો હોય એની ડબેથી જતો રહ્યો. પણ એ એવી રીતે હસ્યો